નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 માં 10મું ઉદાહરણ કરવા જઈ રહ્યા છીએ. આ ઉદાહરણમાં જે ભૌતિક રાશિઓની ગણતરી કરવાની તમને પૂછી છે એ બધી MCQ માટે ખૂબ અગત્યની, અને એ સમજતા પહેલા ટોપિક નંબર 5.5 જે છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, એના સૂત્રો તમને આવડવા ખૂબ જરૂરી છે. તો જ તમે આ પ્રશ્ન જે છે એનો ઉકેલ મેળવી શકશો. તો આપણે જોતા જઈએ શું આપ્યું છે અને શું પૂછ્યું છે. એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોરની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. એટલે સાપેક્ષ પરમિએબિલિટી આપણે ડેટા કલેક્શનમાં લખીએ, એને આપણે કીધું છે મ્યુ આર. મ્યુ આર એ આપી છે આપણને 400. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે, અને એ સોલેનોઇડના આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી જે પ્રવાહ પસાર થાય એને આપણે I અથવા તો I0 કીધું હતું. એ આપણને આપ્યું છે 2 એમ્પિયર. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય, એટલે 1 મીટર દીઠ આટાની સંખ્યા એને આપણે સ્મોલ n કહીએ છીએ. સ્મોલ n આપણને આપ્યું છે 1000 પ્રતિ મીટર, આટા પ્રતિ મીટર. તો તમને HMB અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ I એની ગણતરી કરવાનું કીધું છે. તો એમાં આપણે 1 by 1 ગણતરી કરતા જઈએ. પહેલું આપ્યું છે A, એની ગણતરી કરીએ. એ છે મેગ્નેટિક તીવ્રતા, જેને આપણે કહીએ છીએ H. હવે મેગ્નેટિક તીવ્રતાનું એક સૂત્ર છે, આ તમારે યાદ રાખવું પડશે. મેગ્નેટિક તીવ્રતા H બરાબર N into I. એટલે કે μ0H વાળું જે સૂત્ર છે એના પરથી H આપણે મેળવીએ તો એ N into I થશે. તો આના પરથી therefore H બરાબર એકમ લંબાઈ દીઠ આટા 1000 આપ્યા છે, અને પ્રવાહ 2 આપ્યો છે. એટલે આ થશે 2000 એમ્પિયર પ્રતિ મીટર. આ એનો જવાબ છે, એમ્પિયર પ્રતિ મીટર. તો આ આપણી પહેલી ગણતરી થઈ. નેક્સ્ટ સેકન્ડ જે આપ્યું છે એ છે મેગ્નેટાઇઝેશન. એને આપણે કહીએ છીએ એમ. તો મેગ્નેટાઇઝેશનના ઘણા સૂત્રો છે, પણ જો સૌથી વધુ ફેમસ સૂત્ર હોય તો એ H વાળું જે સૂત્ર છે એના પરથી તમને મળશે. તો આપણે આવું ભણી ગયા છીએ કે H બરાબર B by μ0 minus M. તો આના પરથી M બરાબર B by μ0 minus H થશે. હવે જો આપણી પાસે B હોય તો આપણે મેગ્નેટાઇઝેશન M જે છે એ મેળવી શકીએ. બીજું એક સમીકરણ એ પણ છે, જો તમારે આમ ન કરવું હોય તો આપણી પાસે આવું એક ફોર્મ્યુલા છે, M બરાબર chi M into H. કેમ કે H આપણી પાસે છે, અને chi જે છે એ તમને મળી જશે 1 plus મ્યુ ઉપરથી. તો M બરાબર આપણે એવું લખી શકીએ μr minus 1 into H, કારણ કે μr બરાબર 1 plus chi M. આવું આપણે સાબિત કરેલું છે. એટલે મેં તમને કીધું એમ, જો તમે 5.5 ટોપિક સરસ કર્યો હોય તો તમને બધા સૂત્રની માહિતી મળે. તો આપણે આગળ B તો ગોતવાનું જ છે, એટલે જો એ પ્રમાણે મેળવવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને μr પણ તમને આપેલું છે અને H આપણે અહીં મેળવ્યું છે તો એમ પણ કરી શકાય. તો આપણે આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. M બરાબર μr છે એ 400 છે, minus 1, 400 minus 1 into H એ આપણે 2000 મેળવેલું છે. તો therefore M બરાબર 399 ગુણ્યા 2000, એટલે
એ આપણે જો ગણીએ તો એ લગભગ m નિયરલી ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁵ એમ્પિયર પર મીટર એવું થશે. 399 ગુણ્યા 2 કરો એટલે એ લગભગ 798 ની આજુબાજુ થાય, પણ એટલે 7.98 ને નિયરલી આપણે 8 લઈ શકીએ કેમ કે 10⁵ છે એટલે આ એનો ઉકેલ થયો. ત્રીજું જે છે સી એ છે ચુંબકીય ક્ષેત્ર બી. ત્રીજું જે છે એ છે ચુંબકીય ક્ષેત્ર બી. તો એનું પણ સૂત્ર આપણી પાસે છે. માધ્યમની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઇન્ટુ એચ, એવું સૂત્ર આપણે છેલ્લે સાબિત કર્યું હતું. બરાબર મ્યુ એટલે μ0 ઇન્ટુ μr ઇન્ટુ એચ, કારણ કે સાપેક્ષ પરમેબિલિટી μr બરાબર મ્યુ બાય μ0 એટલે μr μ0 લખી શકાય. therefore b બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ આ 400 આપ્યું છે ઇન્ટુ એચ એ આપ્યું છે 2000. આ બધી જો આપણે ગણતરી કરીએ તો એ લગભગ એક જવાબ આવશે આનો. આ 1 2 3 4 5 અહીંથી 5 0 કેન્સલ થાય અને આખી ગણતરી કરો અને પાછા 2 પોઈન્ટ શિફ્ટ કરો તો એ નિયરલી 1 જવાબ આવશે. એટલે 1 ટેસ્લા એ પદાર્થની હાજરીમાં એટલે કે 400 સાપેક્ષ પરમેબિલિટી વાળું કોર હોય, દ્રવ્ય હોય, એના પર વાઇન્ડિંગ કરેલું હોય તો વાઇન્ડિંગની હાજરીમાં ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા જેટલું થશે. છેલ્લું જે છે ડી એ છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM. છેલ્લું જે છે એ છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, એને આપણે કહીએ છીએ IM, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM. તો એ પણ જોઈ લઈએ કેવી રીતે આપણે મેળવવાનું થાય. તો આપણે એક સમીકરણ એવું મેળવેલું છે B બરાબર B0 પ્લસ BM. માધ્યમની હાજરીમાં કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ B0 પ્લસ BM જેટલું થાય. therefore B બરાબર μ0 NI વત્તા આ આપણે મેળવ્યું હતું μ0 N ઇન્ટુ IM, જ્યાં IM ને આપણે કહેતા હતા મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો આમાંથી આપણે μ0 N એ કોમન લઈએ. therefore B બરાબર μ0 N ઇન્ટુ I પ્લસ IM. હવે જે ડેટા છે, જે કિંમતો છે એ આપણે મૂકી દઈએ. બી કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે 1 ટેસ્લા મેળવી લીધું. હવે μ0 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 મેળવ્યું. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 1000 છે. I જે છે એ આપણને આપેલો છે 2 એમ્પિયર અને વત્તા IM એ આપણે મેળવવાનું છે. જો આ બધી આપણે કિંમતો મૂકી અને ગણતરી કરીએ તો IM આવશે 794 એમ્પિયર. આ IM નું મૂલ્ય થયું. એટલે લગભગ 795 એમ્પિયર જેટલો મોટો પ્રવાહ જે છે એ પ્રેરિત થશે. એટલે ફેરોમેગ્નેટિક દ્રવ્ય હોય તો એની પરમેબિલિટી, સાપેક્ષ પરમેબિલિટી આટલી બધી વધુ હોય, અને તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જે છે, જુઓ તમે આ પ્રવાહનું મૂલ્ય ખૂબ જ મોટું છે. આપણે સામાન્ય રીતે મિલી એમ્પિયર કે એમ્પિયરના ક્રમના પ્રવાહો મેળવતા હોઈએ, પણ આ પ્રવાહનું મૂલ્ય ઘણું વધારે છે. એટલા માટે કેમ કે ફેરોમેગ્નેટિક દ્રવ્ય જે છે એનું મેગ્નેટાઇઝેશન સૌથી વધુ થશે અને એટલા માટે એની પરમેબિલિટી ઊંચી હોય અને સસેપ્ટિબિલિટી પણ ઊંચી હોય. તો આમાં તમને 4 અલગ અલગ મુદ્દાઓ પૂછ્યા છે જે તમારે મેળવવાના હોય. એ તમે જોઈ શકો છો એમ બધા જે છે એ આપણે જે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વાળો ટોપિક કરાયો એના પરના છે. એટલે ફરીથી જો એ ન કર્યો હોય તો એ કરી અને પછી જ આ ઉદાહરણ છે ફરીથી એક વખત જોઈ જવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.